નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ મંગળવારે સીબીએસઈની જે પરીક્ષા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને જે બેઠક મળી હતી અને તેમાં પણ પહેલા સીબીએસઈએ ધોરણ 10ની પરીક્ષા રદ કરી હતી, ત્યારબાદ ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી। અને જ્યારે ગુજરાત રાજ્ય બોર્ડની વાત કરીએ તો ગુજરાત બોર્ડ દ્વારા જ્યારે સીબીએસઈની બેઠક મળતી હતી અને તે સમયે તો ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તો સમયપત્રક બહાર પાડી દેવામાં આવ્યું હતું ને તેમના દ્વારા તારીખો પણ જાહેર કરી દેવામાં આવી હતી અને પરીક્ષાને સંલગ્ન તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। અને બીજી બાજુ કેન્દ્ર સરકારની વાત કરીએ, કેન્દ્ર સરકાર હજુ તો સીબીએસઈ માટે જે રીતે બેઠક કરે છે અને બીજી બાજુ જે રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી હતી, એટલે તેને લઈને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ક્યાંક સંકલનનો અભાવ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ મહત્વનો નિર્ણય લે ત્યારબાદ ભાજપ શાસિત દરેક રાજ્યમાં તે પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે જરૂરી બની ગયું છે। ચાલો, એક બાજુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની સાથે જે પણ મંત્રીમંડળ દ્વારા બેઠક કરવામાં આવી હતી તેમાં કોરોનાની જે પરિસ્થિતિ છે તેને સમજી વિચારીને એક નિર્ણય લેવામાં આવ્યો કે અત્યારે હાલ પૂરતી જે રીતે પરીક્ષા રદ કરવામાં આવે, પરંતુ ત્યારબાદની વાત કરવામાં આવે તો હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને અસમંજસમાં છે। જો અમે ટોપર છીએ તો અમને હવે માસ પ્રમોશન આપવામાં આવશે, અમારે એબ્રોડ જવું હોય તો હવે અમે શું કરીશું, એડમિશનની પ્રક્રિયા કેવા પ્રકારની હશે, તે દરેકને લઈને હજુ સવાલ યથાવત છે। પરંતુ તેની સાથે સવાલ એક જ છે કે આ દરેક પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ, કેમ હજુ પણ સંકલનનો અભાવ જોવા મળ્યો, કેમ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રમાણેનો મહત્વનો નિર્ણય લેવામાં આવે ને ત્યારબાદ આપણે નિર્ણય ફેરવી તોડવાનો। જે પણ પરિસ્થિતિ આખી સર્જાતી હોય છે પહેલાં બહુ જ મોટા મોટા નિર્ણયો લઈ લેવાતા હોય છે ને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવે તો આખા નિર્ણયનો યુટર્ન વાગી જતો હોય છે। તેને લઈને સવાલ યથાવત છે કે કેમ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। ત્યારે આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રતિક ત્રિવેદી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સ્મિતાબેન જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને હેવાંગભાઈ રાવલ કે જેઓ કોંગ્રેસના નેતા છે। જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન પ્રતિકભાઈ આપને, પરીક્ષાની અસમંજસતા જોવા મળી રહી છે। સૌથી પહેલી પરિસ્થિતિ સીબીએસઈ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાં પરીક્ષા રદ કરવામાં આવી। પહેલાં તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે ના, ધોરણ 10ની પરીક્ષા કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં લેવામાં આવશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે, તેઓ બધા નિર્ણય પહેલાં લઈ લીધા હતા। પરંતુ જેવો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો કે ના, હવે પરીક્ષા રદ કરવામાં આવશે, એટલે કે સીબીએસઈએ જે નિર્ણય લીધો અને ત્યારબાદ ગુજરાત બોર્ડે આ પ્રકારનો નિર્ણય લીધો, ફરી એકવાર એવું થયું છે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાની હતી કે નહીં લેવાની તેને લઈને અસમંજસતા જોવા મળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી બેઠક મળી ત્યાં દરેક પ્રકારની હજુ ચર્ચા વિચારણાઓ ચાલે છે અને અહીંયા સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું અને હવે ફરી એકવાર યુટર્ન થઈ ગયો। શું કહેશો આ પરિસ્થિતિને લઈને અને આ યુટર્નને લઈને? યજ્ઞજી, ખૂબ જ મારી શૈક્ષણિક કારકિર્દીનો આજનો દુઃખદ દિવસ છે, મારે એડમિટ કરવું પડે। શિક્ષણ સાથે સંકળાયેલો છું, આ બધી વ્યવસ્થાનો એક ભાગ પણ બની ચૂક્યો છું, એટલે એવું કહેવું પડે કે ભારત દેશ છે ને એ દુનિયાનો સૌથી યુવાન દેશ છે, પણ આ સૌથી યુવાન દેશમાં રાજ કરતી સરકાર કે જેનું 60% મંત્રીમંડળ વૃદ્ધ છે, એ કેવા નિર્ણયો લઈ શકે એ આજનું આ ઐતિહાસિક નિર્ણય બતાવે છે। દુઃખ સાથે કહેવું પડે કે આજની ચર્ચામાં આ નિર્ણય મારા ઐતિહાસિક કહેવો પડે છે, પરીક્ષા ન લેવાના નિર્ણયને। કેમ કે આજના યુવાનોને આપણે ન રોજગારી આપી શક્યા, ન સ્વાસ્થ્ય આપી શક્યા, ન સલામતી આપી શક્યા, વેક્સિન ન આપી શક્યા અને છેલ્લે આપણે શિક્ષણ પણ ન આપી શક્યા। યજ્ઞજી, આપણા મંત્રીમંડળમાં કેટલા મંત્રાલયો હશે અલગ અલગ પ્રકારના? તમે કૃષિ મંત્રાલય લઈ લો, તમે રોજગાર મંત્રાલય લઈ લો, તમે અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શનના મંત્રાલય લઈ લો, આની સાથે સાથે જોડાયેલું એક શિક્ષણ મંત્રાલય। આ સમગ્ર કોરોનાની કામગીરી દરમિયાન શિક્ષણ મંત્રાલયનું કામ શું હતું? આ શિક્ષણ મંત્રાલયનું કામ હતું કે 2 વર્ષ દરમિયાન ખાલી ઓપ્શન A, B અને C મારા દેશના યુવાનો માટે વિચારીને નાખ્યું, પણ આજનો યુવાન એટલો નાસીપાસ છે કે એને રોજગાર તો નથી મળતી, સલામતી સુરક્ષા તો નથી મળતી, પણ દેશમાં જ્યારે પણ કોઈ આપદા આવે ત્યારે સૌથી પહેલા તાળા સ્કૂલો અને કોલેજોને વાગે છે। અને તકલીફ મારી એ છે યજ્ઞજી કે તમે જો વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને અગ્રસ્થાને રાખીને પરીક્ષા કેન્સલ કરતા હોય તો શું તમે સમગ્ર 1.5 વર્ષ દરમિયાન આપણા દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રીને એક પણ વખત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જોયા છે, જ્યારે વિદ્યાર્થીઓની એમની સલાહની સૌથી વધારે જરૂર હતી? શું આપણા રાજ્યના શિક્ષણ મંત્રીને તમે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જોયા છે? ના।
આ નિર્ણય રદ કરતા પહેલા જો એવી કોઈ ડિજિટલ માધ્યમથી શિક્ષણ મંત્રી ઉપસ્થિત થયા હોત અને પરીક્ષા રદ થાય તો વિદ્યાર્થીઓએ શું કરવું, એમની મનોદશા કેવી હોવી જોઈએ, જો એના પર ચર્ચા કરી હોત તો કદાચ હું આ નિર્ણયને આવકારી દેત. હાલાકી વિપક્ષનો પણ આ જ મુદ્દો હતો કે પરીક્ષા કેન્સલ થાય, એટલે મારે આમાં વધારે ચર્ચા નથી કરવી, પણ ખાલી 2-3 મુદ્દા કરીને હું મારો પહેલો ટર્ન પૂરો કરું છું કે સમગ્ર 2 વર્ષ દરમિયાન જો આપણે એવું જ નક્કી કરી દીધું હતું કે પરીક્ષાઓ કેન્સલ કરવાની છે, તો શા માટે 60% જેટલા વ્યક્તિઓ એવા છે કે જેને પોતાની મરણ મૂડી કહી શકે એવી પીપીએફ માંથી પૈસા ઉપાડી લીધા છે, એમને આપણે સ્કૂલોની ફી આપવા મજબૂર કર્યા. યજ્ઞજી સ્કૂલો તો ચાલી પણ સાથે મોંઘાદાર ટ્યુશનો પણ ચાલવા દીધા અને એમની પણ ફીઓ ભરવા દીધી, એના ઉપર પણ કોઈ રોકટોક નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 1.5 વર્ષ દરમિયાન ભલભલા કારોબાર ભાંગી પડ્યા, પણ એક સૌથી મોટી ડીલ થઈ એ થઈ બાયજૂસ નામની એક શૈક્ષણિક સંસ્થા છે, એને આકાશ નામની એક શૈક્ષણિક સંસ્થાને $954 મિલિયન, યજ્ઞજી 100 કરોડ રૂપિયાની વાત કરું છું. આ 2 શૈક્ષણિક સંસ્થાઓને બાયજૂસ તો તમને ખબર છે કે ઇન્ડિયન ટીમને રિપ્રેઝેન્ટ કરે છે. આનો મતલબ એવો થયો કે 300 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ આપણા ભારત દેશમાં ચાલી રહ્યો છે શિક્ષણનો. અને આજે વિદ્યાર્થીઓ શું કહે છે, વિદ્યાર્થીઓ સરકારને આહવાન કરે છે કે અમને અમારા હાલ પર છોડી દો, અમે પરીક્ષા આપી દઈશું, તમે અમારા સ્વાસ્થ્યની ચિંતા ના કરો. અંતમાં કહું કે સુપ્રીમ કોર્ટમાં 2 અઠવાડિયા પહેલા પીઆઈએલ કરવી પડી છે કે 12માની એક્ઝામ સરકારને તમે આદેશ કરો કે લે, પણ સુપ્રીમ કોર્ટ પાસે પણ આનું હિયરિંગ કરવાનો સમય નથી. આ દેશની દુર્દશા. સ્વાસ્થ્ય અને શિક્ષણ એ બેઝિક વસ્તુ છે, પરંતુ તેને લઈને જ અત્યારે તો પ્રશ્નાર્થ યથાવત છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હશે. હેમાંગભાઈ, શું કહેશો સરકારના યુટર્નને લઈને, કારણ કે પહેલા પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે? હું અહીંયા એક વાત સ્પષ્ટ કરી દઉં કે માસ પ્રમોશન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને 1 મહિના પહેલા કહેવામાં આવ્યું હતું કે ભાઈ 10મા અને 12માના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન કરવું જોઈએ. કારણ એટલું જ હતું કે એ વખતે સરકાર પાસે ના બેડ હતા, ના વેન્ટિલેટર હતા, ના સ્મશાનની અંદર ચિતાઓ જલાવવા માટે લાકડા હતા. આવા પ્રકારની પરિસ્થિતિની અંદર કોંગ્રેસે એક મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને એની અંદર આ માગણી કરી હતી. પરંતુ જો એ વખતે આ માગણી સ્વીકારાઈ ગઈ હોત તો 1 મહિના સુધી ખાસ કરીને જે સાયન્સના વિદ્યાર્થીઓ છે, ડોક્ટર પ્રતિક એક સારા શિક્ષણવિદ છે, ત્યારે મારે, અને પ્રોફેસર સ્મિતાબેન પણ એક શિક્ષણવિદ છે, ત્યારે મારે કહેવું પડે કે જો આ વસ્તુની જાણ વિદ્યાર્થીઓને 1 મહિના પહેલા થઈ ગઈ હોત તો આવનારી પરીક્ષા, ભારતનું જે સ્ટડી છે 10+2+3 અથવા 4+2 ઉપર આધારિત છે માસ્ટર સુધી, તો એના માટે ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓને એ ગ્રુપ અને બી ગ્રુપનાને આગળ કોમ્પિટિટિવ પરીક્ષા દ્વારા નવું એડમિશન લેવાનું છે, પોતાની કારકિર્દી બનાવવાની છે, તો એ લોકો JEE અને નીટ ઉપર ફોકસ કરી શક્યા હોત. અત્યારે એ લોકો સતત 1 મહિનાથી આ ગુજરાત બોર્ડની એક્ઝામ ઉપર ફોકસ કરતા હતા. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આ જે નિર્ણય છે એ જેમ યજ્ઞએ શરૂઆતમાં કીધું, યજ્ઞ આપે કે એક ગઈકાલે 24 કલાકની અંદર આ નિર્ણય ફરી જાય છે. જો આવું જ કરવાનું હોય, ભૂતકાળમાં પણ નવરાત્રીનું વેકેશન હોય, આવા પ્રકારના નિર્ણયો હોય કે શાળા ખોલવાની બાબત હોય, મુખ્યમંત્રી શ્રી કે નહીં ખુલે, માનનીય નીતિનભાઈ કે ખુલશે, બીજા દિવસે પાછું વિદ્યાર્થીઓને વાલીઓને પોતાએ લખી આપવું પડે જવાબદારી કે મારી જવાબદારીએ હું વિદ્યાર્થીને મોકલીશ, મારા છોકરાને કંઈક થઈ જશે તો મારી જવાબદારી રહેશે. આવા પ્રકારની વાતમાં આજે એક બહુ મહત્વની વાત બની કે આજે જે મુખ્યમંત્રી શ્રી પોતાની જાતને ફ્લેક્સિબલ સરકાર કહે છે, આજે ડિસેબલ સરકાર સાબિત થઈ. એનું કારણ આપું કે આજે હજી તો ગુજરાતની કેબિનેટની મીટિંગ ચાલતી હતી અને ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના ભૂતપૂર્વ અધ્યક્ષે ઋત્વિક પટેલે ટ્વીટ કરી નાખ્યું કે 12માની પરીક્ષા રદ કરવામાં આવી છે. શું આ વ્યક્તિ જે છે એ મુખ્યમંત્રીથી પણ ઉપર છે કે પછી ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનો અંદરનો વિખવાદ અને સંકલનનો અભાવ? મારે તો ગુજરાતના વિદ્યાર્થીઓને કહેવું છે કે ગુજરાતના જે અત્યારના શિક્ષણ એ ઇલેક્શનમાં માસ પ્રમોશન થઈને આવેલા છે, એમની જોડે આનેથી વધારે કોઈ અપેક્ષા ના રાખી શકાય. સ્વાસ્થ્યને લઈને ક્યાંક આટલા બધા પ્રશ્નો જોવા મળ્યા હતા, શિક્ષણને લઈને પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે કે ના, માસ પ્રમોશનનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, વાલીઓ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે ટોપર વિદ્યાર્થીનું શું,
આટલી બધી મહેનત કરી છે તેમનું શું? અને જે ચલો જે અત્યારે હાલ વધારે પડતું નથી ભણતા અને તેમના માટે તો સારો નિર્ણય કહેવાય, એ લોકોને તે દિવાળી એવું લાગશે, પરંતુ જે ટોપર હતા એ વિદ્યાર્થીનું શું? અને જે પ્રમાણે આખો નિર્ણયનો યુટર્ન આવી ગયો, કારણ કે અત્યારે સવાલ એ થતો હોય છે કે રાજ્ય સરકારે તો નિર્ણય લઈ લીધો, તો સમયપત્રકે જાહેર કરી દીધું, હવે જે ઉપરથી નિર્ણય આવે એની ઉપર જ કામ કરવાનું એવું લાગી રહ્યું છે અત્યારે. તો સ્મિતાબેન શું કહેશો? આપના સવાલના સંદર્ભમાં પહેલી વાત તો એ કે જે કોઈ નિર્ણય લેવાયો છે એ સમગ્ર ભારતીય સમાજના વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર હજુ પણ એવા ઘણા રાજ્યો છે કે જ્યાં આપણે લોકડાઉનની પરિસ્થિતિ છે, લોકડાઉન લંબાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં માઇક્રો કન્ટેનમેન્ટ દ્વારા સંક્રમણને ઓછું કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી જ પરિસ્થિતિની અંદર જે ગંભીરતા છે કોરોના સંક્રમણની, હું પોતે એક અધ્યાપિકા તરીકે આ જ પરિસ્થિતિમાંથી અમે લોકો પણ પસાર થઈ રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ, એમના માતા પિતા અને અમે જે શિક્ષક વર્ગ છે એ ત્રણેય દ્વિધાભરી પરિસ્થિતિમાં, અનિશ્ચિતતાભરી પરિસ્થિતિમાં અમને ખુદને એમ હતું કે આ વિદ્યાર્થીઓના હિતમાં શું કરવું જોઈએ. તો આ સંદર્ભમાં આ જે નિર્ણય લેવાયો છે એ સમગ્ર દેશના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને, એમની આરોગ્યની સલામતીને ધ્યાનમાં લઈને એને પ્રાથમિકતા અપાઈ છે. ઉપરાંત મારે એ પણ કહેવું છે કે આખું શિક્ષણ જગત અને વિદ્યાર્થીઓ પોતે એક તણાવભરી પરિસ્થિતિમાં હતા. વિદ્યાર્થીઓ જ્યારે તણાવભરી પરિસ્થિતિમાં હોય, એમના પર પરીક્ષાનું દબાણ હોય અને પરીક્ષા માટેનું જે યોગ્ય વાતાવરણ જોઈએ એ સર્જાયું ન હોય, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ કોરોનાની મહામારીની અંદર સ્વાભાવિક છે કે ઓનલાઈન શિક્ષણ, આપણે બધા એનાથી ભાઈ પ્રતિકભાઈ પણ શિક્ષણવિદ છે અને આપણે જે ઓનલાઈન શિક્ષણ આપ્યું એમાં એક એવો માહોલ સર્જાયો કે જે ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ થવો જોઈએ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ થવો જોઈએ, એ વિદ્યાર્થીઓને થયો નથી. શિક્ષણ પ્રત્યેનો જે રસ છે અને એમાં છેલ્લા 2-3 મહિનાની પરિસ્થિતિ, એક મિનિટ આ પરીક્ષા કેમ રદ કરવામાં આવી એના સંદર્ભમાં કહું છું. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો રસ રહ્યો નથી, વાંચન ઘટ્યું છે. સ્મિતાબેન, સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું ત્યાં સુધી કોઈ સ્વાસ્થ્યની ચિંતા ના હતી. આ તો જ્યારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો અને ત્યારબાદ રાજ્ય સરકારે તડ યુ ટર્ન મારી દીધો, એ તેવું લાગે છે સ્પષ્ટપણે. એટલે એ પરિસ્થિતિ અસ્પષ્ટ હતી અને જ્યારે એમ લાગ્યું કે હવે વિદ્યાર્થીઓ મોટા પાયે આની અંદર ફેસ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી, કારણ કે મેં પોતે સર્વે કર્યો છે વિદ્યાર્થીઓનો, ઘણા બધા 12માના વિદ્યાર્થીઓનો મેં સર્વે કરીને એમના માતા પિતા સાથે વાત કરીને, તો એ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ એક દબાણની પરિસ્થિતિમાં છે. જે વિદ્યાર્થીઓ 3 થી 4 કલાક ટ્યુશનમાં કે ક્લાસમાં લખી શકતા હોય તે અત્યારે 20 થી 25 મિનિટ પણ લખી નથી શકતા, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, કેટલાકે પોતાના માતા પિતા અથવા માતા કે પિતા અથવા ભાઈ બહેનને ગુમાવ્યા છે, કેટલાક પોતે સંક્રમિત થયા છે. આવી દબાણભરી પરિસ્થિતિના લીધે જે વાતાવરણ છે એને લીધે થઈને ઉપલા લેવલે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સમગ્ર દેશના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અને આવા વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા જે યોગ્ય રીતે થવી જોઈએ એ થઈ શકશે નહીં અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમને પણ એક પ્રકારનું દબાણ રહેશે કે અમારું રિઝલ્ટ શું આવશે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર એવા હજારો એટલે પહેલા કોઈ આ પ્રકારની ચિંતા નથી થઈ સ્મિતાબેન, પહેલા આ પ્રકારની કોઈ ચિંતા નથી થઈ. અત્યારે એક પ્રકારે એક જ દિવસ થયો સમયપત્રક જાહેર કર્યું, ત્યારબાદ અચાનક ચિંતા આવી ગઈ અને પછી આખો નિર્ણય બદલી કાઢ્યો. સ્મિતાબેન, એવું થયું? તો અહીંયા હું એ કહેવા માંગુ છું કે તૈયારી કરવી, કોઈ પણ કાર્યક્રમ માટે કે પરીક્ષા માટે કે બીજા માટે તૈયારી કરવી એ કોઈ ખોટી બાબત નથી, કારણ કે પરીક્ષા લેવી એ તો લગભગ નક્કી જ હતું. પણ જ્યારે એવું લાગ્યું કે હજુ પણ દેશના એવા ઘણા રાજ્યો છે કે જ્યાં આ પરિસ્થિતિ ગંભીર છે, કોરોના હજુ ગંભીર પરિસ્થિતિમાં છે, ત્યાં સંક્રમણ ઘટતું નથી, એટલે આખા દેશના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્મિતાબેન, આમાં એક સવાલ આપણે એ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ ઉપરથી. તો
ના, આમાં સંકલનનો અભાવ કરતા હું એવું માનું છું કે તૈયારી કરવી એ જેમ કે કોઈ પણ લેવલે તૈયારી તો કરી શકાય, પછી ઉપરથી જે આદેશ આવ્યો એ પ્રમાણે અહીંયા અમલ થયો છે. મારું માનવું એવું છે કે આમાં સંકલનનો અભાવ નથી. જી હેમાંગભાઈ શું કહેશો? જી, સંકલનનો અભાવ નથી એવું કહી રહ્યા છે. જી બેન, પ્રોફેસર સ્મિતાબેન જોશી એક સારા શિક્ષણવિદ છે, પરંતુ એમને ખ્યાલ આવવો જોઈએ કે તૈયારી કરવી અને એમાં વિદ્યાર્થીઓના માનસ જોડે રમત કરવી ને, અત્યારે વિદ્યાર્થીઓ સાયકોલોજીકલ ડિપ્રેશનમાં આવી ગયા છે. તમે વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે થઈને ખાલી તમે કહી દીધું, તમારે જો એક્ઝામ નહોતી જ લેવાની તો 1 મહિના પહેલા કહી દેવું તું ને. તમારા જેવા સ્મિતાબેન જોશી જેવા પોતે કે છે કે અમે સર્વે કર્યો હતો, તો આ સર્વે ત્યાં કહેવો જોઈએ ને. આ તો સ્પષ્ટ વાત થઈ. ડોક્ટર પ્રતિક ત્રિવેદી મારી વાત સાથે સહમત થશે કે ગુજરાતની અંદર એક વસ્તુ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી સાહેબ ટ્વીટ કરે એટલે કોઈ પણ પ્રકારનો નિર્ણય છે બીજા દિવસે લેવાનો છે, એ સ્પષ્ટ છે. અને સીબીએસઈ જે કરે એ જ નિર્ણય આપણે લેવાનો હોય તો અત્યારે ગુજરાત સરકાર જાહેર કરી દે કે આજ પછી સીબીએસઈ ના દરેક નિર્ણયો જે છે એ સરકારને શિરોમાન્ય રહેશે. તમે આ રીતે વિદ્યાર્થીઓના માનસ જોડે ચેડા ના કરી શકો. તમે 1 મહિના પહેલા જો આ બધું નક્કી કર્યું હોત તો પછી અત્યારે માસ પ્રમોશન આપ્યા પછીની જે પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓની ફીની બાબતની વાત છે. 1.5 વર્ષથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગયા વિના ફી આપે છે. હવે માર્કશીટ લેવા જશે ત્યારે પણ વાલીઓ જોડે ફીના ઉઘરાણા થશે. હજી તો જુલાઈ મહિનામાં પણ ઓનલાઈન સેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે અને એની ફી પણ એફઆરસી કમિટીની નક્કી કરી દેવામાં આવી છે. યજ્ઞ, હું છેલ્લી વાત કહું કે હજી પણ હવે તો નિરમા, એલજે જેવી મોટી યુનિવર્સિટીની અંદર મોટા ડોનેશનો અને મોટા સ્કૂલોની અંદર 10 ને 11માં ને 12માં જવા માટે ડોનેશનો માટે વાલીઓને પોતાના ઘરેણા વેચવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ત્યારે સરકાર જોડે જેમ પ્રતિકભાઈએ કીધું, પ્લાન એ ના હોય તો પ્લાન બી શું છે અને પ્લાન સી શું છે? શું સરકાર જોડે હજી પણ રિપીટર વિદ્યાર્થીઓ માટેની શું વ્યવસ્થા છે એ સરકાર જાહેર કરી શકી નથી. હજી પણ વિદ્યાર્થીઓને એડમિશન ક્યારે મળશે, કેવી રીતે મળશે એ સરકાર જાહેર કરી શકી નથી. સ્મિતાબેન, એટલે ચોક્કસથી આમાં સવાલ એ જ છે કે જો તમારે સીબીએસઈ નું માનવું હતું તો આ પ્રકારનો નિર્ણય શું કરવા માટે લીધો? પહેલા પણ ધોરણ 10માં આ પ્રકારનું કર્યું, ધોરણ 12માં પણ આ પ્રકારનું કર્યું. અરે અત્યારે વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે આમાં કરીએ તો કરીએ શું? અમારે જો એબ્રોડ જવું હોય, કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો અમે કેવી રીતે લઈએ? તેને લઈને હજુ પણ વિદ્યાર્થીઓ અસમંજસમાં છે. સ્મિતાબેન, જ્યારે ભાજપ સરકાર તમે એમ કહી રહ્યા છો કે ના અમે સર્વે કર્યો તો તમારો સર્વે ત્યાં માન્ય નથી થયો, એવું અત્યારે તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. યજ્ઞભાઈ, આમાં સરકારે એવું કહ્યું નથી. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે એમને તો પરીક્ષા આપવા માટેની એની એક પારદર્શી વ્યવસ્થા ઊભી કરીને એના માટેનું આયોજન થશે. જેવું નથી કહ્યું કે દરેક. ના, બિલકુલ નહીં બેન, ખોટી વાત છે. એવું કીધું જ નથી. પરીક્ષા રદ કરવામાં આવી છે, કેન્સલ, મોકૂફ રાખવામાં નથી આવી. બેન, બિલકુલ ખોટી વાત છે. ના, પરીક્ષાના તમે જોઈ જુઓ આજના તમે ભારતીય જનતા પક્ષના એક જવાબદાર પ્રવક્તા તરીકે આ કહી રહ્યા છો કે જેને પરીક્ષા આપવી હોય આપી શકશે. બિલકુલ, હું અત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ અમારી જોડે અત્યારે પ્રતિક્રિયા છે. જે રીતે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઈચ્છતા હતા અને કોરોનાની પરિસ્થિતિ સુધર્યા પછી અત્યારે પણ એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા તમે પોતે કન્ફ્યુઝ છો અને વિદ્યાર્થીઓને પણ આ વિકલ્પ અત્યારે ખુલ્લો જ છે. એવું નથી કે તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રમોશન કે પરીક્ષા કેન્સલ થઈ ગઈ છે, એવું કશું જ નથી. તમે જવાબદાર પ્રવક્તા તરીકે અત્યારે એમ કહી રહ્યા છો કે ના, જે પણ વિદ્યાર્થી પરીક્ષા આપશે એમના માટે આ વિકલ્પ ખુલ્લો છે. અચ્છા, ઓકે. જી, પ્રતિકભાઈ આપકી કહેવા માંગતા હતા. વિચારવામાં આવી રહ્યો છે કે કઈ રીતે, ક્યારે લેવી અને કયા પ્રકારે પરીક્ષા લેવી, એ તમામ પ્રકારના વિકલ્પોની અત્યારે વિચારણા થઈ રહી છે. વિચારણા થઈ રહી છે, તમે એ રીતે કહો તો તમે એમ કહો કે ના અત્યારે એવું છે ને, એવું ડિસિઝન આવી ગયું. પરીક્ષા લેવાની છે, ક્યારે લેવાની છે, કોરોનાની પરિસ્થિતિ સુધર્યા પછી કયા વૈકલ્પિક માપદંડો હેઠળ લેવાની છે, એ તમામ વિકલ્પોની અત્યારે વિચારણા હેઠળ જ છે. પ્રતિકભાઈ આપકે કહેવા માંગતા હતા. ના, એટલે યજ્ઞજી, મારું કહેવાનું ખાલી એટલું હતું કે જે મેં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જે ગઈકાલે આવી હતી એમાં વાંચ્યું હતું કે એમાં આવી સ્પષ્ટતા છે કે જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય એ પછીથી આપી શકે, પણ ગુજરાત સરકારની આવી કોઈ ગાઈડલાઈન છે કે નહીં હું અત્યારે સાંભળું છું.
નેવરધેલેસ પણ આપણે ચર્ચામાં એવી વાત થઈ કે પરીક્ષા વિદ્યાર્થીઓના આરોગ્યને હિતમાં રાખીને ન લેવાવી જોઈએ. પણ JEE અને નીટ વિશે તમે જાણો છો એ પ્રમાણે યજ્ઞજી 3 તબક્કામાં એની પરીક્ષા લેવાય છે અને ભર કોરોનામાં આપણે JEE ના 2 તબક્કાની પરીક્ષા લઈ ચૂક્યા છીએ. વિદ્યાર્થીઓને અલગ અલગ સેન્ટર ફાળવીને કોમ્પ્યુટર સેન્ટર પર જઈને MCQ બેઝ એક્ઝામ થઈ ચૂકી છે. તો શા માટે આપણે નવી શિક્ષા નીતિની જરૂર નથી, આપણે નવી પરીક્ષા નીતિની જરૂર છે, જે આપણે 100 વર્ષ જૂની પરીક્ષા નીતિ અત્યારે વાપરીએ છીએ. એટલે હવે મારો પ્રશ્ન એવો છે યજ્ઞજી કે આ વર્ષનું ચલો ભૂલી ગયા, છોડી દીધું, કેમ કે હું એવું માનું છું કે સફરજન પડ્યું ત્યારે ગુરુત્વાકર્ષણ માટે ન્યૂટન જાણીતો હતો અને માણસાઈ પડી ત્યારે સરકાર માટે ન્યૂટન જાણીતો થઈ ગયો છે હવે. એટલે આપણે ચર્ચા પણ છોડી દઈએ. પણ આ પરિસ્થિતિઓ જો ન બદલાય તો શું આવતા વર્ષે પણ આપણે આવું જ કરવાનું છે? વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાનું છે? કેમ કે અત્યારે બીએડમાં શિક્ષકો પ્રેક્ટિસ વગર ટીચર બની રહ્યા છે, MBBS માં પ્રેક્ટિસ વગર ડોક્ટર બની રહ્યા છે, લોયર પ્રેક્ટિસ વગર વકીલ બની રહ્યા છે. તો આપણી પાસે આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે કે નહીં? અને ત્રીજો પ્રશ્ન કે જો આ પરીક્ષાઓ પણ ન જ લેવાની હોય, આવતા વર્ષે પણ ન જ લેવાની હોય, જાને તો જાને, તો ગઈકાલે જે માનનીય મુખ્યમંત્રી શ્રીના આદેશથી GPSC ની પરીક્ષાઓનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું, તો શું એને પણ આપણે રદ માની લેવી કે પરીક્ષાઓ પણ 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક પ્રકારનું યુવાનો સાથે આપણે મશ્કરી કરવાનું કૃત્ય કરીએ છીએ? અને અંતમાં સ્મિતાબેનને હું ખૂબ માન આપું છું, શિક્ષણવિદ છે, પણ આ સરકારનો પ્રશ્ન જ એ છે કે થોડા સમય પહેલા યુનિવર્સિટી બાબતે પણ આવો નિર્ણય લેવામાં આવ્યો. જે રાજ્યમાં અને જે સિસ્ટમમાં આપણી પાસે શિક્ષણવિદ છે, શિક્ષણ સચિવ છે, વાઇસ ચાન્સેલર છે, સેનેટ છે, સિન્ડિકેટ છે, બોર્ડ ઓફ સ્ટડીઝ છે, આ લોકોનો મત નથી લેવાતો અને કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય જાહેર થતા 24 કલાકમાં આપણે નિર્ણય ફેરવી દઈએ છીએ. તો શું આ વ્યવસ્થાની જરૂર છે? પ્રશ્ન એ છે. અંતમાં આમાં જવાબદાર હું લોકોને ગણું છું, કેમ કે આપણે ક્યારે પણ આ વ્યવસ્થાઓ માટે ચૂંટણીમાં મત આપ્યા નથી. આપણે તો મોદી સાહેબને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબને મત આપ્યા હતા. એટલે ડબલ એન્જિન સરકારના શું ફાયદા છે એ જનતાને મુબારક. બિલકુલ સ્મિતાબેન, પ્રશ્ન આપણે કે એક બાજુ જે રીતે કોંગ્રેસ પણ એમ કહી રહ્યું છે કે ના ફ્લેક્સિબલ સરકાર નહીં પરંતુ એડિસેબલ સરકાર છે, કારણ કે આજે નિર્ણય જાહેર નહોતો થયો. માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરવામાં આવી ને એની પહેલાં જે રીતે ઋત્વિજ પટેલ દ્વારા ટ્વીટ કરી દેવામાં આવ્યું. એટલે કે આ શું ગઈકાલે રાત્રેનો આ મહત્વનો નિર્ણય હતો કે ગઈકાલે રાતે બધું ફિક્સ હતું કે ના આ બધું થઈ જ ગયું છે એટલે કાલ સવારે બધા ટ્વીટ કરવા લાગજો? એટલે જ્યારે હજુ સુધી બેઠક પૂરી નથી થઈ, પ્રેસ કોન્ફરન્સ નથી થઈ અને એની પહેલાં તો ટ્વીટ થઈ જતું હોય છે. એટલે કે સવાલ હજુ પણ યથાવત છે કે આ કયા પ્રકારની નીતિ? એટલે સવાલ એ છે સ્મિતાબેન. એની અંદર હું એવું માનું છું કે કેટલીક વખત એવું બનતું હોય છે કે કેટલાક ઉત્સાહી કે વોટએવર, પણ આ ઋત્વિજભાઈની વાત તમે જે કરી તો એ એમની વ્યક્તિગત બાબત હોઈ શકે, પણ દરેકે દરેક નિર્ણય વ્યક્તિગત એટલે આખો નિર્ણય જ એમણે આપી દીધો હતો. લોકો નિર્ણયની ખબર નથી એની પહેલા તો એમનો નિર્ણય જાહેર થઈ ગયો હતો. હોઈ શકે કે એ થોડા એમની પોતાની વિચારસરણી, પણ સરકાર આની અંદર ચર્ચા વિચારણા કરીને ઉચ્ચ શિક્ષણ સચિવ કે એના નિષ્ણાતો સાથે ચર્ચા કરીને જ નિર્ણય લે છે. જે કોઈ નિષ્ણાતો સાથે સ્મિતાબેન, તમે નિષ્ણાતો કહો છો, નિષ્ણાતોનું જો મંતવ્ય લીધું હોય, એમનો સર્વે જો કારગર હોય અને એ જો મુખ્યપ્રધાન સુધી પહોંચ્યો હોય ને તો અત્યાર સુધી આ પરિસ્થિતિ ના સર્જાય. એ લેવાતું જ હોય છે કે મુખ્યપ્રધાન પોતાની રીતે કોઈ નિર્ણય લેતા હોતા નથી અને ઉપરથી જે ઓર્ડર આવે એ માનવામાં આવતો હોય એવું લાગે આમાં તો. અલગ અલગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શિક્ષણના નિષ્ણાતોને જ્યારે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એની અંદર તમે જોયા તો નિષ્ણાતોની અંદર જે હતા એ દિનેશ બાંભણિયા હતા, વરુણ પટેલ હતા, ધવલસિંહ ઝાલા હતા. આ બધા નિષ્ણાતોને લઈને નિર્ણયો લેવામાં આવ્યા. આમાં પ્રતિક ત્રિવેદી કે સ્મિતાબેન જોશીને નથી બોલાવવામાં. ઓકે અમાંગભાઈ જી, પ્રતિકભાઈ જી. સ્મિતાબેન ઓકે છેલ્લે મારે પ્રતિકભાઈનું હજુ મંતવ્ય જાણવું છે. એક મિનિટ. સ્મિતાબેન ઓકે જી પ્રતિકભાઈ. યુવાનો પણ જાણતા થઈ ગયા છે કે જેમને આપણે 10મા અને 12મામાં માર્કશીટો સાથે આ નેતાઓના ફોટા ભેટ સ્વરૂપે આપીએ છીએ અને કદાચ આવતા વર્ષે એ લોકો મત આપતા પણ થઈ જશે 2022 ની ચૂંટણી આવશે ત્યારે. હવે યુવાનો પણ માનતા થઈ ગયા છે કે કેન્દ્ર સરકાર જે નિર્ણય લે એનાથી વિરુદ્ધ આપણે જઈ નથી શકતા અને એક જ વખત ખાલી નાનો પ્રયાસ કર્યો તો જયંતિ રવિજીએ કે ઓનલાઈન સિસ્ટમ નહીં, આપણે તો ઓનલાઈન જ ચલાવવાની, વોકિંગ નહીં, એમની પણ બદલી કરી દેવામાં આવી. અને તમે એમાં 2 ટ્વીટની વાત કરી કે નિર્ણય આવ્યો એ પહેલા ટ્વીટ થઈ ગયું. તો ભારતીય જનતા પાર્ટીમાં આને કોઈ બહુ મોટો ગુનો માનવામાં નથી આવતો
વિત્ત મંત્રીએ એક દિવસ પહેલા ટેક્સ વધારાનું નોટિફિકેશન જાહેર પાડી દીધું હતું અને પછી એવું કઈ પાછું ખેંચી લીધું હતું કે ભૂલ થઈ ગઈ હતી. એટલે કશો વાંધો નહીં, આ તો અતિશયોક્તિ ન કહેવાય, આવું ચાલ્યા કરે છે ભારતીય જનતા પાર્ટીમાં. તો દર્શક મિત્રો ટ્વીટ શોધે નહીં, ડિલીટ કરી દીધી બિલકુલ. છે તો એક બાજુ જે રીતે સવાલ યથાવત છે કે આખી પરિસ્થિતિમાં વ્યક્તિગત શિક્ષણને લઈને અત્યારે તો આ નિર્ણય જે યુટર્ન મારી દેવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કયો મહત્વનો નિર્ણય લેશે? કારણ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ કે પછી ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય, તેમના આખા ભવિષ્યનો સવાલ છે. ભવિષ્યના સવાલમાં એક જ વસ્તુ છે કે જો માર્કશીટ ઉપર માસ પ્રમોશન લખાઈ ગયું અથવા તો ચલો જે પણ ઇન્ટરનલ માર્ક્સના આધારે અત્યારે તો કઈ પ્રમાણે પરિણામ આપશે તેને લઈને હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે. હવે એ લોકોનું આગળનું ભવિષ્યને લઈને શું, તેને લઈને હવે સવાલ યથાવત છે. તો હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કેવો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. તેની સાથે સ્મિતાબેન, પ્રતિકભાઈ અને હેમાંગભાઈ, આપ ત્રણનો આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.